ચિત્ર પાટીદાર આંદોલન પછી જે મહેસાણાનું રાજકારણ છે પ્રવાહી બનેલું છે અને આ તમામ સમીકરણો જોતા છેલ્લી ઘડીએ જે શારદાબેન છે તેઓના નામની જાહેરાત કરવામાં આવી છે અને મહેસાણા બેઠક પરથી શારદાબેન આજે લગભગ 12:39 વાગે તેઓ પોતાનું વિધિવત રીતે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે। અત્યારે આપણે એમના નિવાસે જ છે અને શારદાબેન ખુદ આપની સાથે છે, વાત કરવાની કોશિશ કરીશું। શારદાબેન, અનેક નામોની અટકળો હતી, તે બધાને બાજુ પર મૂકીને પસંદગીનો કરશ આપની ઉપર ઢોળવામાં આવ્યો છે। પહેલા તો આપની પ્રતિક્રિયા। પસંદગી થઈ એ ખરેખર મને હરખ થાય નેચરલી છે અને આ મારા હસબન્ડનું સ્વપ્ન હતું એ હું પૂર્ણ કરું છું। અનિલભાઈ પૂર્વ ઉદ્યોગ મંત્રી રહી ચૂક્યા છે, એ જ આપનો સીધો રાજકીય અનુભવ કહી શકાય। અન્ય કોઈ આપનો રાજકીય અનુભવ ખાસ કંઈ છે ને, તેમ છતાં મહત્વની જવાબદારી આપને સોંપવામાં આવી છે લોકસભાના ઉમેદવાર તરીકે। આ કઈ રીતે આ જવાબદારી પૂર્ણ કરશો? મારી ઘરથોરથીમાં રાજકારણ છે। વિસનગર સાકરજત પટેલની હું દીકરીની દીકરી છું, ગોસા પરિવારમાંથી આવું છું, એટલે આપ જાણો જ છો વિસનગરના ગોસા પરિવારને। અને સાસરી પક્ષે બી મારા વીર શહીદ સસરાશ્રીને આખી ગુજરાત જાણે છે, જેમને શહીદી વહોરી હતી સામાજિક કાર્ય કરતાં કરતાં જ, એટલે બ્લડમાં જ છે। પણ હાઇલાઇટ હું હવે થઉં છું। બ્લડમાં છે, પરિવારમાં છે, લોહીમાં રાજકારણ છે, પરંતુ હવે જે પ્રજાની સેવા કરવાનો મોકો આપને મળી રહ્યો છે, જે મહેસાણાની જે રાજકીય પરિસ્થિતિ હતી અને અત્યારે પણ જે પરિસ્થિતિ છે, તે સંજોગોમાં આપ કઈ રીતે આપના વિજયને નિશ્ચિત બનાવશો? મહેસાણા હંમેશા રાજકારણની લેબોરેટરી રહી છે, એ આપ વર્ષોથી જાણો છો। અને લગભગ 52 વર્ષનું મારું લગ્ન જીવન હું એમના સાથે સંકળાયેલી હતી। એટલે નાનપણમાં 10 વર્ષની ઉંમરથી હું નેત્રયજ્ઞમાં સ્વયંસેવક તરીકે કામ કરતી હતી। 12 વર્ષની ઉંમરે મેં નાના મારા 3 ભાઈ બહેનોને રાખીને મારી મમ્મીને ગુજરાતના આપણે આંદોલનમાં જેલ ભરોમાં મેં મોકલી હતી। એટલે આ બધું તો છે જ મારામાં, પણ ચાન્સ મેં હમણાં લીધો। જો વહેલા ચાન્સ લીધો તો સાહેબનો ચાન્સ ન લાગત। સેવાકીય પ્રવૃત્તિઓ અનેક કરે છે, જે શારદાબેનનો જે વિશ્વાસ છે તે કહી રહ્યો છે કે કદાચ જે તેઓના પતિની સફળતા હતી તેની પાછળ તેઓ હતા, તેઓનો ભોગ હતો અને આ તેઓનો જે ભોગ હતો તેને કારણે જ આજે તેઓને આ જે લોકસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે। તેઓના જે સાથી કાર્યકરો છે તેઓની સાથે વાત કરવાની કોશિશ કરીશું। આપ એ જણાવશો કે શારદાબેનને જે જાહેરાત ઉમેદવાર તરીકે કરી છે, આપ કેટલા ખુશ છો અને શું આપ અપેક્ષા રાખી રહ્યો છો તેઓથી? ખરેખર હું નહીં પણ આખો મહેસાણા જિલ્લો ખુશ છે કે ના, જે અનિલ કાકાનું સ્વપ્ન હતું, ગઈ 5 વર્ષ પહેલાં એમનું નામ ચાલ્યું હતું અને કપાયું હતું, આજે એટલો માહોલ છે જિલ્લામાં, આનંદ હોય કે એક દીકરીનો લગ્ન હોય એટલો અમને આનંદ છે। શારદાબેન લીડ સાથે જ જીતશે। પતિ અનિલ પટેલનું જે સ્વપ્ન હતું તે કદાચ શારદાબેન પટેલ પૂરું કરવા જઈ રહ્યા છે। તમામ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, જે કાર્યકરો છે તે તેઓના નિવાસે પહોંચી રહ્યા છે અને હવે અહીંથી જે નજીકમાં જ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, રેલી આકારે આ તમામ જે શારદાબેન સાથે જે કાર્યકરો છે, નેતાઓ છે, તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને 12 વાગ્યા પછી તેઓ વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। ચિત્રા।